આજરોજ અમદાવાદ મહાનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામદાર નોકર મંડળના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના મેયરશ્રી દ્વારા કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મ્યુનિસિપલ કામદાર આગેવાન વસંત બ્રહ્મભટ્ટ સહિત મંડળના અન્ય આગેવાનો અને મહાનગરની વિવિધ વિભાગોની જવાબદારીઓ સંભાળતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત કાર્યાલયમાં કામદારની સભા માટે સુવિધા, દફતરનો વ્યવસ્થિત ભાગ અને સભ્યોને મળતી વિવિધ સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વિશેષ વ્યવસ્થા બાદ મેયરશ્રીએ પોતાનો સંદેશો આપતા જણાવ્યું કે સફાઈ કામદારોના વિકાસ અને કામકાજની સફળતા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ પગલું છે। નોકર મંડળ દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ પ્રસંગે કામદારો અને આગેવાનો દ્વારા શહેરના વિકાસ અને સ્વચ્છતા અભિયાનને મજબૂત બનાવવા માટે વિવિધ વિચારો પર ચર્ચા કરવામાં આવી હતી। ખાતે અમદાવાદ મ્યુનિસિપલ સફાઈ કામદાર નોકર મંડળ દ્વારા એમાં નવા કાર્યનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ નોકર મંડળ પ્રજાલક્ષી અને જે કામદારલક્ષી પ્રજાનું તાત્કાલિક સોલ્યુશન થાય, એમાં નિરાકરણ થાય એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફે એમને કાર્યાલય ખોલવામાં આવ્યું છે। આ સાથે તેમના અધ્યક્ષે ઉપસ્થિત આપણું શુભ નામ? શાંતિલાલ મકવાણા। શાંતિભાઈ, આપણે આ ઓફિસ ખોલવાનો ઉદ્દેશ શું હતો? અમારો ઉદ્દેશ એ હતો કે અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોનું શોષણ ખૂબ થાય છે અને અલગ અલગ ક્રેડિટ સોસાયટીઓમાં પણ આ કામદારોને દેવામાં ઉતારી દેવામાં આવે છે। વારસદારની નોકરીઓના ફાઇલોના પૈસા લેવામાં આવે છે અમુક યુનિયનો દ્વારા। તેના અનુસંધાને અમને પણ મિત્રોને થયું કે ભાઈ આપણે પણ સફાઈ કામદારો માટે કંઈક કરવું જોઈએ। તેના અનુસંધાને અમે આ યુનિયનની શરૂઆત કરી છે। આપ આ યુનિયન કરશો અને આપણે અત્યારે કેટલા સદસ્યો અને કેટલા સદસ્યો ઉમેરાયું એવી આપણી શક્યતા છે? અત્યારે હાલ અમારે 550 થી 600 સદસ્યો છે અને ટૂંક સમયમાં આખા અમદાવાદમાં વોર્ડે અને જોને અમારા પ્રતિનિધિઓ મૂકીશું અને અમે તંત્રની સાથે રહીને ખભા મિલાવીને કામ કરીશું। જોવા જઈએ તો આ એક સળગતો પ્રશ્ન છે। જે ક્લાસ 4ના કર્મચારી છે એનું વારંવાર શોષણ થતું આવે છે અને ક્રેડિટ સોસાયટી જે લેબાઉ ક્રેડિટ સોસાયટી છે એના દ્વારા બી કામદારોનું શોષણ કરવામાં આવે છે। હવે આ યુનિયન કેવા પગલે લેશે અને કેવી પ્રગતિ કરશે એ આગળના દિવસો કહેશે। હરીશ સાથે વૈશલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।